મિત્રો સ્વાગત છે મારા નવા વિડીયોમાં। મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ રાજસ્થાન સ્થિત રામદેવરા શ્રી રામદેવજી મહારાજના દર્શન કરવા માટે। તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો। રામ રામ। મિત્રો આપણે એન્ટર થઈ ચૂક્યા છીએ રાજસ્થાનની અંદર અને ચાલી રહ્યા છીએ આબુ રોડ ઉપર। મિત્રો તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર પહાડો અને પ્રકૃતિ સોળે કલાએ ખીલેલી તમે જોઈ રહ્યા છો। ખૂબ જ સુંદર અને અદ્ભુત દ્રશ્યો અહીંયા જોવા મળે છે મિત્રો। તો મિત્રો તમે જોઈ રહ્યા છો ખૂબ જ લીલાછમ ઝાડ અને મનમોહક દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે આપણને। અને મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર પહાડ। તો મિત્રો ચારે બાજુ ખૂબ જ હરિયાળી અને સુંદર વાતાવરણ છે। મિત્રો તમે જોઈ રહ્યા છો રસ્તો પૂરો પહાડ કાપીને બનાવવામાં આવ્યો છે। અને મિત્રો રસ્તામાં વચ્ચે તમને અહીંયા પહાડની વચ્ચે એક ટનલ પણ જોવા મળે છે જે તમે સામે જોઈ રહ્યા છો। તો આપણે અહીંયા ટનલની વચ્ચે પસાર થવાના છીએ। તો મિત્રો આજે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ રાજસ્થાન સ્થિત રામદેવરા રામદેવજી મહારાજના દર્શન કરવા માટે। તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો। મિત્રો વડોદરાથી રામદેવરા સુધીનો રોડ ખૂબ જ સારો છે અને વચ્ચે આપણે અંબાજી પણ દર્શન કર્યા હતા એટલે આપણે અંબાજીથી રામદેવરા જઈ રહ્યા છીએ। તો મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ રામદેવરાની અંદર અને મિત્રો અહીંયા આપણે જય બાબારી ધર્મશાળામાં રોકાયા છીએ। સામે તમે જોઈ રહ્યા છો જય બાબારી ધર્મશાળા। ખૂબ જ સુંદર અને સારી વ્યવસ્થા છે અહીંયા। તો મિત્રો હવે આપણે જઈશું
રામદેવજી મહારાજના મંદિર પર. અને અહીંયા તમે જોઈ રહ્યા છો નેજા ને રોડની બેઉ સાઈડ તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર સ્ટોલ. અહીંયા તમે પ્રસાદી ને પૂજા સામગ્રીની બધી વસ્તુઓ ખરીદી શકો છો. અને મિત્રો, ઉપર તમે જોઈ રહ્યા છો ભાવિક ભક્તોને ગરમી ના થાય એટલા માટે પંખા લગાવવામાં આવ્યા છે. એ ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. તો મિત્રો, શ્રી રામદેવજી મહારાજનું મંદિર ખૂબ જ નજીક છે. વિડીયોમાં જોડાયેલા રહેજો. મિત્રો, સ્વાગત છે અને આપણે આવી પહોંચ્યા છીએ શ્રી રામદેવજી મહારાજના મંદિર પર. તમે મારી પાછળ જોઈ રહ્યા છો મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર. તો મિત્રો, ચાલો જઈએ અંદર ને કરીએ દર્શન શ્રી રામદેવજી મહારાજના. ને મિત્રો, સામે જોઈ રહ્યા છો એ છે મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર. મિત્રો, પ્રવેશ દ્વાર ખૂબ જ સુંદર અને અદ્ભુત બનાવવામાં આવ્યો છે. મિત્રો, આપણે આવી ગયા છીએ મંદિરની પરિસરમાં. તમે જોઈ રહ્યા છો ખૂબ જ વિશાળ અને ભવ્ય પરિસર છે મંદિરનું. અને મિત્રો, અહીંયા ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે ભાવિક ભક્તો માટે. તમે જોઈ રહ્યા છો ડિવાઈડર લગાવવામાં આવ્યા છે અને અહીંયા લાઈનમાં તમારે આગળ દર્શન કરવા માટે જવાનું રહેશે. મિત્રો, અહીંયા સ્ક્રીન ઉપર જ તમે દર્શન કરી શકો છો શ્રી રામદેવજી મહારાજના. તો અહીંયા ટીવી સ્ક્રીન પર દર્શન કરો શ્રી રામદેવજી મહારાજના. મિત્રો, પરિસર ખૂબ જ ભવ્ય અને વિશાળ છે. તો મિત્રો, આપણે દર્શન કરીને આવી ગયા છીએ બહાર. મિત્રો, અહીંયા દર્શન કરો શ્રી રામદેવજી મહારાજના ટીવી સ્ક્રીન પર. ને મિત્રો, અહીંયા તમે જોઈ રહ્યા છો શ્રી રામદેવજી મહારાજના જીવનની ઝાંખી ને શ્રી રામદેવજી મહારાજના પરચા ખૂબ જ સુંદર રીતે કાચથી બનાવવામાં આવ્યા છે. મિત્રો, અહીંયા દર્શન કરો શ્રી ડાલીબાઈજીના કંગનના. અને મિત્રો, અહીંયા દર્શન કરો શ્રી ડાલીબાઈના સમાધિના. તો મિત્રો, આપણે આવી ગયા છીએ દર્શન કરીને બહાર ને હવે આપણે જવાના છીએ રામ સરોવર. તો મિત્રો, સ્વાગત છે. મારી પાછળ તમે જોઈ રહ્યા છો મંદિરની નજીક જ આવેલું રામ સરોવર. મિત્રો, તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર અને ભવ્ય વિશાળ સરોવર છે અહીંયા.
ને મિત્રો અહીંયા સામે તમે જોઈ રહ્યા છો ભોજનાલય. મિત્રો આ છે ભોજનશાળા. અહીંયાથી તમે ભોજન પ્રસાદી લઈ શકો છો. અને આ છે મંદિરની બહાર આવેલો વ્યૂ. ને પરિસરમાં ખૂબ જ સુંદર ઝાડ વાવવામાં આવ્યા છે. અને રામ સરોવરમાં તમે જોઈ રહ્યા છો બોટિંગ થઈ રહી છે. નાની બોટ ચાલી રહી છે અહીંયા. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. જય બાબારી.